હેલો બચ્ચા વર્લ્ડી, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો, કાલના પેપરની કી નથી મૂકી, હજી મૂકી દઈશું. બરોબર, લિટલ બીટ અઘરું હતું મે બી. બરોબર, ડાઉટ્સ હોય તો મોકલજો. ચાલો, આજના લેક્ચરની શરૂઆત કરીએ. એક્સરસાઇઝના આપણે દાખલા ગણતા હતા સ્વાધ્યાયના, એમાં સ્વાધ્યાયના જે આપણે દાખલા ગણીએ છીએ એમાં આપણે આગળ વધીએ. દાખલા નંબર 6. બરાબર, ન્યુમેરિકલ નંબર 6. હવે છઠ્ઠા દાખલામાં 4 પરિણામ આપ્યા છે. એ આપણે શું કરવાના છે? સાબિત કરવાના છે. બરોબર, ચાલો, સ્વાધ્યાયનો છઠ્ઠો. માં પહેલું રિઝલ્ટ આપેલું છે, મોડ્યુલસ ઓફ a પ્લસ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ બી. પહેલું પરિણામ, મોડ્યુલસ ઓફ a પ્લસ બી, a અને b ના સરવાળાનું મૂલ્ય, a અને b ના સરવાળાનું મૂલ્ય કેના જેટલું હશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ a અને b ના સરવાળાનું મૂલ્ય, a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય, એના કરતા ઓછું અથવા તો એના કરતા કેવું હોય તો કે વધુ હોય. ફરીથી આમાં તમારે શું કરવાનું? a અને b નો સદિશ સરવાળો કરવાનો અને પછી એનું મૂલ્ય કાઢવાનું. એનું મૂલ્ય અને b ના મૂલ્યના સરવાળા જેટલું હોય અથવા તો એના કરતા ઓછું હોય. દાખલા તરીકે 3 અને 4 આપેલા હોય, a સદિશ બરાબર 3i, b સદિશ બરાબર 4j. તો અહીંયા મારે શું કરવાનું? 3i વત્તા 4j નો સરવાળો કરવાનો અને એનું મૂલ્ય ગોતવાનું. ઈ છે ને 3 વત્તા 4, બરોબર, અહીંયા ખાલી એનું મૂલ્ય, અહીંયા ખાલી બી નું મૂલ્ય, એના કરતા ઓછું અથવા તો એના કરતા જેટલું હશે. ચાલો, તો હવે જુઓ, આપણે ખબર છે મોડ્યુલસ ઓફ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું થાય? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે જો માની લ્યો a સદિશ અને b સદિશ બે એક જ દિશામાં હોય, કોલિનિયર. if a and b are collinear, એક જ દિશામાં હોય, જો a સદિશ અને b સદિશ એક જ દિશામાં હોય તો એ બે વચ્ચેનો એંગલ કેટલો બને? 0 ડિગ્રી બનશે. a અને b વચ્ચેનો એંગલ કેટલો બનશે? 0 ડિગ્રી બને. તો અહીંયા જો તમે cos 0 મૂકો તો માટે cos 0 એના બરાબર તો 1 થાય. આ 0 અહીંયા મૂકો એટલે cos 0 એટલે 1 થાય. તો શું વધે? મોડ્યુલસ ઓફ a પ્લસ b is equal to root of a square
પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab આવું વધે કે નહીં? અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab એ તો શું છે? a વત્તા બી નો વર્ગ છે. એ તો શું છે? a વત્તા બી નો વર્ગ છે. તો a વત્તા બી નો વર્ગ અને એનું વર્ગમૂળ, બરાબર? અથવા તો વર્ગનું તમે વર્ગમૂળ કાઢો તો વર્ગ ઉડી જાય, તો અહીંયા ખાલી વધે શું? a વત્તા બી, એનું મૂલ્ય વત્તા બી નું મૂલ્ય, તો એ નામે લખાય માનાંકમાં a સદિશ વત્તા માનાંકમાં b સદિશ. તો આનો મતલબ શું? માનાંકમાં a વત્તા બી, શું? માનાંકમાં a વત્તા બી કેટલું હશે? એનું મૂલ્ય વત્તા બી ના મૂલ્ય જેટલું હોય. એક વસ્તુ સાબિત થઈ ગઈ. હવે માની લ્યો તો આનો મતલબ શું થાય? આ કોસની એંગલ 0 છે અને 0 છે, ઇટ મીન્સ કે ભાઈ આ જે એની વેલ્યુ મળે ને મેક્સિમમ મળે. અહીંયા એંગલ 0 છે અને કોસની વેલ્યુ આ 0 છે, ઇટ મીન્સ ઈ એંગલ તમને કેવો મળે? મેક્સિમમ મળે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ માનાંકમાં a પ્લસ બી નું મહત્તમ મૂલ્ય શું? માનાંકમાં a પ્લસ બી ની મહત્તમ વેલ્યુ એની વેલ્યુ અને બી ની વેલ્યુના સરવાળા જેટલી હોય, મેક્સિમમમાં મેક્સિમમ આટલી હોય. હવે જો આ ખૂણો 0 સિવાયનો હોય, શું હોય છોકરાઓ? ખૂણો 0 સિવાયનો હોય. માની લ્યો આ 60 ડિગ્રીનો ખૂણો હોય તો cos 60 એટલે હાફ, એટલે 2 અને હાફ એ તો ઉડી જાય. તો ખાલી a સ્ક્વેર પ્લસ ab વધે કે નહીં? ખાલી હું વધે અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ab. તો એનો મતલબ શું? કે મોડ્યુલસ ઓફ a પ્લસ બી ની વેલ્યુ એના કરતા ઘટી. તો એમને તમે લોજિકથી કહી શકો મોડ્યુલસ ઓફ a પ્લસ બી ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? પ્લસ બી. બાકીના એંગલ માટે એની વેલ્યુ આના કરતા ઓછી હોઈ શકે, બરોબર? તો હવે તમે લખી શકો 0 ડિગ્રી સિવાયના ખૂણા માટે શું થશે? મોડ્યુલસ ઓફ a પ્લસ બી ઇઝ લેસ ધેન શું આવે? મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલો ઓફ બી. બે સાબિત થઈ ગયું, ઇક્વલ એ સાબિત થઈ ગયું અને લેસ એ સાબિત થઈ ગયું. ચાલો બીજામાં શું કીધું છે? મોડ્યુલસ ઓફ a પ્લસ બી is less than or equal to, sorry, greater than or equal to માનાંકમાં a માઇનસ માનાંકમાં b. હવે એવું કીધું છે a અને b ના સરવાળાનું મૂલ્ય શું? a અને b ના સરવાળાનું મૂલ્ય એનું મૂલ્ય અને b ના મૂલ્યની બાદબાકી કરતા વધુ હોય અથવા તો એના જેટલું હોય. ચાલો આ જ વસ્તુ આપણે એપ્લાય કરીએ. મોડ્યુલસ ઓફ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. જો a અને b વિરુદ્ધ દિશાના હોય, જો a સદિશ અને b સદિશ વિરુદ્ધ દિશાના હોય,
ચલો વિડીયો પોસ્ટ કરતા ભૂલાઈ ગયો હતો એટલે લગભગ ફોન એક આવી ગયો હતો 3-4 મિનિટનું જવા દે છો વિડીયો પોસ્ટ કરતા ભૂલાઈ ગયો હતો જો હવે આમાં જો A અને B વિરુદ્ધ દિશામાં હોય જો A સદિશ અને B સદિશ વિરુદ્ધ દિશાના હોય તો શું થશે બચ્ચા પલટી બે વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થાય 180 ડિગ્રી થશે તો અહીંયા જો તમે વેલ્યુ મૂકો તો cos 180 ઇઝ ઇક્વલ ટુ થાય -1 શું થશે cos 180 ઇઝ ઇક્વલ ટુ થાય -1 ચાલો તો મૂકો કિંમત માટે માનાંકમાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ √ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab થાય કે નહીં આવું અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab એ તો કોના અવયવ છે છોકરાઓ √ અહીંયા શું થશે આ કોના અવયવ છે a માઇનસ b ના વર્ગના અવયવ કહેવાય વર્ગનું વર્ગમૂળ તોડી જશે એટલે આ ખાલી શું આવે a માઇનસ b તો આને આમે લખાય માનાંકમાં a સદિશ માઇનસ માનાંકમાં b સદિશ પણ અહીંયા તમે 180 મૂક્યું ને એટલે આ પદ લઘુત્તમ થાય કારણ કે કોસની
ઓછામાં ઓછી વેલ્યુ -1 છે. કેટલી છે કોસની ઓછામાં ઓછી વેલ્યુ? -1 છે. એટલે આ a પ્લસ બી ની મિનિમમ વેલ્યુ થાય. માનાંકમાં a પ્લસ બી ની મિનિમમ વેલ્યુ થાય. તો આનો મતલબ શું? મોડ્યુલસ ઓફ a પ્લસ બી ની ઓછામાં ઓછી કિંમત કેટલી હોય? માનાંકમાં a અને માનાંકમાં b ની બાદબાકી જેટલી હોય. કેટલી હોય? માનાંકમાં a અને માનાંકમાં b ની બાદબાકી જેટલી. એટલે ઇક્વલ વાળું સાબિત થઈ ગયું. તો એનો મતલબ શું? a પ્લસ b ની વેલ્યુ માનાંકમાં a અને માનાંકમાં b ની વેલ્યુ કરતા મોટી હોઈ શકે. જો ખૂણો 180 સિવાયનો 180 સિવાયનો મતલબ 150 હોય 130 હોય એવો જ બધો ખૂણો જો હશે ને તો શું થશે? આ વેલ્યુ આના કરતા કેવી આવશે? મોટી આવશે. બરોબર. 180 કરતા 180 કરતા ઓછા ખૂણે ઓછામાં ઓછી આટલી હોય. આપણે એમ કહી શકીએ કે ભાઈ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33 માર્ક જોઈએ. એના કરતા ઓછા હોય તો ના. એટલે ઓછામાં ઓછા 33 છે, પણ એના કરતા વધુ પણ હોઈ શકે. 180 કરતા ઓછા ખૂણે એટલે 180 કરતા એંગલ તમે રિડ્યુસ કરો, 150 છે, 100 છે, 90 છે, બરોબર. તો શું થશે? 180 કરતા ઓછા ખૂણે માનાંકમાં a પ્લસ બી ઇઝ ગ્રેટર દેન શું થાય? માનાંકમાં a માઇનસ માનાંકમાં b. બે વસ્તુ સાબિત થઈ ગઈ, ગ્રેટર વાળું અને ઇક્વલ વાળું. ચાલો થર્ડ રિઝલ્ટ. થર્ડ રિઝલ્ટ મને શું આપ્યું છે? માનાંકમાં a માઇનસ b. શું આપ્યું છે? માનાંકમાં a માઇનસ b is less than or equal to a plus b. બરોબર. ચાલો આના કરતા ઉલટું છે. a અને b નો સરવાળો a નું મૂલ્ય અને b ના મૂલ્યના સરવાળા કરતા ઓછું હોઈ શકે. આમાં શું છે? a અને b ની બાદબાકી. શું છે? a અને b ની બાદબાકી. શું છે a અને b ની બાદબાકી? a નું મૂલ્ય અને b ના મૂલ્ય કરતા ઓછું. આમાં એ આપણે સાબિત કરવાનું છે. ચાલો તો શું થશે જોવો જોઈએ. લેસ ધેન જ છે ને. ચાલો મોડ્યુલસ ઓફ a માઇનસ b is equal to under root a square plus b square minus 2ab cos theta है कि શું થશે? minus 2ab cos theta. ચાલો હવે if theta is equal to 180, theta is equal to શું થાય? 180 થાય. જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આપણે ખબર જ છે બાદબાકી કેવી થવાની? લઘુત્તમ થાય. બે સદિશ હોય, એક x અક્ષમાં હોય, એક માઇનસ x અક્ષમાં હોય. ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 તો cos 180 ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1. તો મોડ્યુલસ ઓફ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ -1 મૂકો એટલે શું આવશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. આ કે ના? આનો મતલબ શું થશે? a પ્લસ b નો વર્ગ થાય કે નહીં? a પ્લસ b નો વર્ગ થશે. ચાલો તો આ શું થાય? a પ્લસ b નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે a પ્લસ b. એટલે નામ એ લખાય માનાંકમાં a પ્લસ માનાંકમાં b. ચાલો ઇક્વલ વાળું સાબિત થઈ ગયું. તો આનો મતલબ શું? સદિશ બાદબાકીનું મૂલ્ય છે. તો આનો મતલબ શું કે ભાઈ આટલી એવી જવાબ આના કરતા ઓછો પણ હોઈ શકે. આ એની મેક્સિમમ વેલ્યુ કહેવાય.
એ માઇનસ બી ની કેવી વેલ્યુ કહેવાય? મેક્સિમમ વેલ્યુ કહેવાય. સમજાય છે કે નહીં? ચાલો, તો આ આટલી હોઈ શકે. મેક્સિમમમાં મેક્સિમમ આટલું હોય અથવા તો આના કરતા ઓછું પણ હોઈ શકે. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 કરતા ઓછા ખૂણે શું થશે? માનાંકમાં a માઇનસ બી ઇઝ લેસ ધેન મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ બી. કારણ કે 180 હશે, શું હોય? 180 એટલે -1 આવે તો બાદ બાકી હોય એ સરવાળામાં કન્વર્ટ થઈ જાય એટલે આ મેક્સિમમ વેલ્યુ કહેવાય. કેવી કહેવાય? આ મેક્સિમમ વેલ્યુ. બરોબર, થઈ ગયું સાબિત. ચાલો, ચોથું રિઝલ્ટ. મોડ્યુલસ ઓફ a માઇનસ b ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ a માઇનસ મોડ્યુલસ ઓફ b. બરોબર, ચાલો, શું કીધું? a માઇનસ b નું મૂલ્ય a નું મૂલ્ય અને b ના મૂલ્યની બાદબાકી કરતા વધુ અથવા તો એના જેટલું હોય તો પહેલા તો મોડ્યુલસ ઓફ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. જો બે એક જ દિશામાં હોય, જો બે એક જ દિશામાં હોય તો જો બે એક જ દિશામાં હોય તો શું થાય? 4i કેરેટ અને 3i કેરેટ બે એક જ દિશામાં હોય તો 4i માઇનસ 3i એટલે જવાબ શું આવે? 1i આવે. અને આમાં તો શું થાય? 4i ધન x માં છે, ઓલું ઋણ x માં છે તો માઇનસ માઇનસ એ પ્લસ થઈ જાય, 7i થઈ જશે. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 તો આની મેક્સિમમ વેલ્યુ કહેવાય. કોસની મેક્સિમમ વેલ્યુ, પણ કોસની મેક્સિમમ વેલ્યુ થશે ને તો અહીંયા બાદબાકીની બાદબાકી. કોસની વેલ્યુ જો -1 હોય તો આ માઇનસને પ્લસ કરી નાખે, માઇનસને શું કરી નાખે? પ્લસ. એટલે આની વેલ્યુ મેક્સિમમ કહેવાય. પણ કોસની વેલ્યુ જો મેક્સિમમ હોય ને તો આ 1 નું 1 રહે, તો અહીંયા બાદબાકીની બાદબાકી રહે. બરાબર, તો મિનિમમ વેલ્યુ મળે. તો માટે મોડ્યુલસ ઓફ a માઇનસ b મિનિમમ કેટલું થશે? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab. કોના અવયવ છે? a માઇનસ b ના વર્ગના, એટલે આવે a માઇનસ b. અને આમ લખાય માનાંકમાં a માઇનસ માનાંકમાં b. તો a અને b ની બાદબાકીની મિનિમમ વેલ્યુ આટલી આવી. હા કે ના? સમજાય છે કે નહીં છોકરાઓ? ચાલો, તો હવે થીટા બરાબર 0 કરતા વધારે કોણે શું થશે? થીટા બરાબર 0 કરતા વધારે કોણે? બોલો. મોડ્યુલસ ઓફ a માઇનસ b ઇઝ ગ્રેટર ધેન, આ મિનિમમ છે એટલે આના કરતા વધુ હોઈ શકે. મોડ્યુલસ ઓફ a માઇનસ મોડ્યુલસ ઓફ b. રેડી થઈ ગયા? 4 પરિણામ સાબિત. આગળ 8મો 7મો મેં તમને ડાઉટ સોલ્વિંગમાં કરાવ્યો છે. 8મો 9મો તમને કીધું તો હોમવર્કમાં, 10મો કરાવીશ. ચાલો, 11મો
11મો દાખલો છોકરાઓ, એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ ઉપર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકાચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ ઉપર લઈ જાય છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શું આ બંને સમાન હશે? ચાલો સાવ સહેલો છે. સ્વાધ્યાયનો 11મો, આ સ્ટેશન છે અને અહીંયા હોટલ. સ્ટેશનથી તમે હોટલ સુરેખ માર્ગે સીધા રસ્તે જાઓ ને છોકરાઓ, તો એ ડિસ્ટન્સ 10 કિલોમીટર થાય. કેટલા કિલોમીટર થાય? 10 કિલોમીટર થાય. પણ આ તો રિક્ષાવાળા ભાઈ થોડાક લાલચુ હતા. નવા મુસાફરને જોઈને ડિંગ 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 આ માર્ગે લઈ આવ્યું. બોલો, આપણે અહીંયા સિસ્ટમ નથી રાજકોટમાં, બાકી બારે બધે જાવ તો મીટરની સિસ્ટમ છે. આપણે તો ઉધડા ભાવ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, બરોબર. તો આ માર્ગે લઈ ગયો ને આ માર્ગની લંબાઈ છોકરાઓ કેટલી હતી? 23 કિલોમીટર. કેટલા કિલોમીટર? 23. તો અને સ્ટેશનેથી હોટલે પહોંચવાનો ટાઈમ 28 મિનિટ. તો કલાકમાં કેટલો થાય? 28/60 થાય. કારણ કે સિમ્પલ છે, 60 મિનિટની 1 અવર હોય તો 28 મિનિટની કેટલી? તો માટે t બરાબર 28 ઉપર 60 નીચે 28/60 અવર, આટલી કલાક થાય. હવે સરેરાશ ઝડપ કીધી તો સિમ્પલ છે છોકરાઓ, સરેરાશ ઝડપ બરાબર શું થશે? પથ લંબાઈ એટલે કે અંતર ના છેદમાં સમય. તો પથ લંબાઈ કેટલી છે? ડિંગ 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 ડિંગ, કાપેલું કુલ અંતર એટલે આ 23 ના છેદમાં કેટલો સમય લાગ્યો? 28/60. છેદો છેદ અંશમાં જાય, 23 ગુણ્યા 60 ના છેદમાં 28. અને આનું જો તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 49.3 કિલોમીટર પર અવર. આ હું મળી તમને સરેરાશ ઝડપ મળી. હું મળી છોકરાઓ સરેરાશ ઝડપ. વેગ એટલે હું? સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર એટલે હું? સ્થાનમાં થતો ફેરફાર. તો પ્રારંભિક સ્થાન સ્ટેશન હતું, અંતિમ સ્થાન હોટલ છે. તો અહીંથી અહીંયા જશે તો સ્થાનમાં તો 10 કિલોમીટરનો જ ફેરફાર થયો હશે. કેટલાનો ફેરફાર? આ એની પથ લંબાઈ કહેવાય, આ એનું સ્થાનાંતર કહેવાશે. ચાલો તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય. ચાલો, સ્થાનાંતર કેટલું? 10 છેદમાં સમય કેટલો? 28/60 એટલે 10 ગુણ્યા 60 ના છેદમાં 28. આ કે ના? એટલે એનો સરેરાશ વેગ તમને મળશે. આનો સાદુરૂપ જો તમે આપશો ને 21.43 કિલોમીટર પર અવર. અને આપણે પૂછ્યું આ બંનેના મૂલ્યો સરખા છે તો કે ના, જોઈ શકાય છે. સરેરાશ ઝડપ ડઝ નોટ ઇક્વલ ટુ સરેરાશ વેગ. આ તમને સમજાયું છોકરાઓ? ઝડપ અને વેગ સરખા ક્યારે આવે? જો સીધા રસ્તે ગતિ કરો તો. સીધા રસ્તે તમે આમથી આમ જાઓ ને તો અંતરે 10 કહેવાય અને સ્થાનાંતરે 10 કહેવાય, તો જ બે સરખા આવે. પણ અત્યારે એને પાથ વાંકાચૂકો લીધો છે એટલે સરેરાશ ઝડપ વધુ આવે, સરેરાશ વેગ કેવું આવે? ઓછો આવશે. ચાલો પછી
એક નિયમિત વર્તુળમય ગતિનો એક બાકી રહી ગયો તો હા 31મો દાખલો. આમ નિયમિત વર્તુળમય ગતિનો કિસ્સો નથી, જો ચાક ગતિમાં આ ટાઈપનો આપણે કન્સેપ્ટ હજી આવશે, પણ આમાં છે એટલે કરાવી દઉં. એક સાયકલ સવાર 27 કિલોમીટર પર અવરની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા ઉપર 80 મીટર ત્રિજ્યાના, કેટલી ત્રિજ્યાના? 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે છે. એટલે જનરલી આપણે આમ સીધા રસ્તા ઉપર જતા હોય અને વળાંક આવે તો આપણે શું કરીએ? આપણા વાહનને શું કરી? બ્રેક લગાવી. એટલે જ્યારે વળાંક ઉપર પહોંચ્યો ને એ ક્ષણે એની સ્પીડ હતી 27 કિલોમીટર પર અવર. 31મો. અને માની લ્યો આ જે વળાંકવાળો રસ્તો જે છે એની રેડિયસ 80 મીટર છે. હવે જ્યારે માની લ્યો અહીંયા એ બિંદુએ પહોંચ્યો તો ત્યારે એનો વેગ તો જી હશે છોકરાઓ, એ ગયા હશે એના સ્પર્શકની દિશામાં હશે. કઈ દિશામાં હશે? એના સ્પર્શકની દિશામાં, આમ. અને વેગ સદિશનું મૂલ્ય આપેલું 27 કિલોમીટર પર અવર. મીટર પર સેકન્ડમાં તમે એને ફેરવો એટલે 27 ગુણ્યા 1000 ના છેદમાં 3600 એટલે નિયર અબાઉટ આવશે 7.5 મીટર પર સેકન્ડ. કેટલું આવશે? 7.5 મીટર પર સેકન્ડ. હાલો, હવે જો અગત્યનું છે કે જેવો તે રસ્તા ઉપર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે છે તેવો તે બ્રેક લગાવી દર સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે. ફરીથી કહું છું, શું કીધું છે? તો વળાંક ઉપર પહોંચ્યો એટલે એને એની સાયકલ ધીમી પાડી અને બ્રેક મારશે એટલે સ્પીડ ઘટશે. તો જોવો જોઈએ શું થાય. સ્પીડ ઘટી એટલે નિયમિત વર્તુળમય ગતિ કહેવાશે નહીં. કેવી ગતિ ના કહેવાય? નિયમિત વર્તુળ. આપણે તો કીધું હતું નિયમિત વર્તુળમય ગતિમાં v અચળ હોવો જોઈએ, પણ આને તો બ્રેક માર્યા પરિણામે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. જો શું કીધું કે તે રસ્તા ઉપર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તે બ્રેક લગાવી દર સેકન્ડે પોતાની ઝડપ 0.5 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે. સ્ટેટમેન્ટ વાંચું સરખું. દર સેકન્ડે મતલબ એકમ સેકન્ડ થઈ. દર સેકન્ડે વેગમાં 0.5 મીટર પર સેકન્ડનો ઘટાડો થાય છે. એટલે પ્રતિપ્રવેગ કહેવાય છોકરા. શું કહેવાય એનો? પ્રતિપ્રવેગ. કેટલો થશે? 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. v/t શું લખાય? v/t. v/t એટલે હું એકમ, મેં તમને પહેલા કીધું છેદમાં આવીને એકમ લેવાનું. એકમ સમયમાં અથવા તો એક સેકન્ડમાં વેગમાં થતો ઘટાડો. ફરીથી બોલું છું છોકરાઓ, એક સેકન્ડમાં વેગમાં થતો ઘટાડો. તો મને એ સ્ટેટમેન્ટ આપ્યું છે. દર સેકન્ડે વેગમાં 0.5 મીટર પર સેકન્ડનો ઘટાડો. ઘટાડો થયો મતલબ રિટાર્ડેશન. આ પ્રતિપ્રવેગ હશે. આમ લખાય ને 0.5 ના છેદમાં 1 અને 0.5 મીટર પર સેકન્ડ ના છેદમાં સેકન્ડ. આ નીચે જાય એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. એટલે આ તમને છોકરાઓ છે ને પ્રતિપ્રવેગ આપ્યો કહેવાય. કયો પ્રવેગ આપ્યો કહેવાય? પ્રતિપ્રવેગ. ઓકે. અને જુઓ પ્રતિપ્રવેગ ક્યાં હશે? વેગની વિરુદ્ધ દિશામાં. પ્રતિપ્રવેગ ક્યાં હશે? વેગની વિરુદ્ધ દિશામાં. એટલે ટી ક્ષણે એનો વેગ આ દિશામાં હતો, પણ ટી ક્ષણે એને બ્રેક મારીને એટલે પ્રતિપ્રવેગ આવ્યો. તો પ્રતિપ્રવેગ ક્યાં થયો? એની વિરુદ્ધ દિશામાં થયો કે નહીં? હા કે ના? આ એનો પ્રતિપ્રવેગ કહેવાય. બીજું,
પ્રતિપ્રવેગ જે વિરુદ્ધ દિશામાં થયો ને એ જોવો જોઈએ. સ્પર્શકની દિશામાં એવો કહેવાય. કઈ દિશામાં છોકરાઓ એવો કહેવાય? સ્પર્શકની દિશામાં. એટલે એને કહેવાય એટી. શું કહેવામાં આવે એને? એટી. એટી એટલે હું આને શું કહેવામાં આવે? આને એટી બરાબર એ. એના બરાબર 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્પર્શીય પ્રવેગ. કેવો પ્રવેગ કહેવામાં આવે? સ્પર્શીય પ્રવેગ. સ્પર્શકની દિશામાં છે. કઈ દિશામાં છે? સ્પર્શકની. સ્પર્શકને ઇંગ્લિશમાં કહેવાય ટેન્જેન્ટ. શું કહેવાય સ્પર્શકને ઇંગ્લિશમાં? ટેન્જેન્ટ. એટલે આને કહેવાય ટેન્જેન્ટિયલ એક્સેલરેશન. શું કહેવાય આને? ટેન્જેન્ટિયલ એક્સેલરેશન. એટલે જો છોકરાઓ, એના વેગને કારણે એનો જે પ્રવેગ હશે ને એને કેન્દ્ર, અને વળાંક છે વળાંક, તો વળાંક હોવાથી કેન્દ્ર બાજુ પણ કંઈક પ્રવેગ હોય. એટલે આ દિશામાં જે પ્રવેગ હશે ને એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. આ તો આપણે જોયું સેન્ટ્રીપિટલ એક્સેલરેશન. અને બ્રેક મારી એટલે વેગ ઘટ્યો, અને આ બિંદુએ એનો વેગ સ્પર્શકની દિશામાં ઉપર હતો, તો બ્રેક મારવાથી જે પ્રવેગ ઉત્પન્ન થયો એના કરતા વિરુદ્ધ દિશામાં થાય. સમજાય છે કે નહીં? એટલે એનો સ્પર્શ્ય પ્રવેગ કહેવાય, આ એનો કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. મને એનો પરિણામી પ્રવેગ ગોતવાનો કીધો છે. કેવો પ્રવેગ ગોતવાનો કીધો? પરિણામી. તો એસી આમ છે, એટી આમ છે, તો પરિણામી પ્રવેગની દિશા આ બાજુ ક્યાંક હશે કે નહીં? હા કે ના? તો તમે જોઈ શકો છો પરિણામી પ્રવેગ કેન્દ્ર બાજુ નથી. મેં તમને કીધું હતું નિયમિત વર્તુળમય ગતિમાં જ પ્રવેગ કેન્દ્ર બાજુ હોય, પણ આમાં નિયમિત વર્તુળમય ગતિ નથી, કારણ કે બ્રેક લગાવે છે એટલા માટે. સમજાય છે? ચાલો, તો એસી મળી જશે. જે તે ક્ષણનો કેન્દ્રગામી પ્રવેગ v²/r. v² એટલે 7.5 ગુણ્યા 7.5 ના છેદમાં 80. એની રેડિયસ આપેલી છે. એટલે આનું જો તમે સાદુરૂપ આપશો એટલે 0.7 આવશે. 0.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને બચાવટી એટી તો મારું તૈયાર જ છે 0.5. બરોબર? હા કે ના? તો આ પરિણામી પ્રવેગ કેટલો થશે? આ આમ છે, આ આમ છે, એ બે વચ્ચેનો એંગલ કેટલો હોય? 90 ડિગ્રી. એટલું યાદ રાખજો. કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રીનો થશે. કેટલા ડિગ્રીનો થશે? 90 ડિગ્રીનો. તો પરિણામી પ્રવેગનું મૂલ્ય એ બરાબર પરિણામી પ્રવેગનું મૂલ્ય એ બરાબર √a²c પ્લસ a²t પ્લસ 2 ACAT cos 90. AC અને AT પરસ્પર લંબ હોય. AC અને AT કેવા હોય? પરસ્પર લંબ હોય. cos 90 એટલે 0. ચાલો, માટે એ બરાબર શું આવશે? √AC નો સ્ક્વેર વત્તા AT નો સ્ક્વેર એટલે 0.7 નો વર્ગ વત્તા AT એટલે 0.5 નો વર્ગ. સમજાણું કે નહીં? ચાલો, આનું તમે સાદુરૂપ આપશો છોકરાઓ એટલે તમારો આન્સર આવશે 0.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પરિણામી પ્રવેગનું મૂલ્ય આટલું હશે. ચાલો, પછી એની મારે દિશા જોઈ છે. દિશા ધારો કે પરિણામી પ્રવેગે સ્પર્શીય પ્રવેગ સાથે થીટા જેટલો કોણ બનાવ્યો છે. કેટલો કોણ બનાવ્યો છે? થીટા જેટલો. તો tan થીટા બરાબર પરિણામી પ્રવેગે સ્પર્શીય પ્રવેગ સાથે થીટા જેટલો એંગલ બનાવ્યો છે. તો ચાલો, આમાં તમે tan થીટા લગાડશો. તો આમાં તમે tan થીટા લગાડો તો tan થીટા એટલે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે તો 80 થાય, પાસેની બાજુ એટલે તો 80 થાય. તો tan થીટા બરાબર 80 ના છેદમાં 80. શું થશે છોકરાઓ?
tan થીટા બરાબર 80/80 એટલે એ તમારે જવાબ આવશે આ 0.7 છે, આ 0.5 છે, 1.4 જેવું આવે તો તમે આનું થીટામાં આપો ને થીટા તે આન્સર આવે 54 ડિગ્રી 28 મિનિટ. તો આનો મતલબ શું છોકરાઓ કે પરિણામી પ્રવેગ એ સ્પર્શીય પ્રવેગ સાથે 54 ડિગ્રી અને 28 મિનિટનો એંગલ બનાવ્યો હોય તો કેન્દ્રગામી પ્રવેગ સાથે ખૂણો કેટલો હોય આ. તો કેન્દ્રગામી પ્રવેગ સાથે બસ 80 અને 80 વચ્ચેનો એંગલ 90 છે. આ કેટલો છે એંગલ 90 છે. તો મારે આ જોઈએ છે આ કેટલું આવ્યું 54 ડિગ્રી 28 મિનિટ તો 90 માંથી બાદ કરો એટલે 90 ડિગ્રી 00 મિનિટ માંથી 54 ડિગ્રી અને 28 મિનિટ બાદ કરવાનું. આટલું યાદ રાખજો છોકરાઓ. આ ડિગ્રીના હજી હું તમને આગળ એ કરાવીશ. ડિગ્રીમાંથી ડિગ્રી બાદ થાય, મિનિટમાંથી મિનિટ બાદ થાય, ડિગ્રીમાં ડિગ્રી એડ થાય, મિનિટમાં મિનિટ એડ થાય. તો હવે જોવો છે 90 ડિગ્રી 00 મિનિટ માંથી 54 ડિગ્રી 28 મિનિટ બાદ કરવાનું. તો 0 માંથી 28 એ પોસિબલ નથી કારણ કે ખૂણા નેગેટિવ નહીં આવે. તો 90 આગળથી 1 ડિગ્રી ઉધાર લેવાની. કેટલી ડિગ્રી? અને 1 ડિગ્રી એટલે આપણે ખબર છે 60 મિનિટ. 1 ડિગ્રી આ બધું 9માં 10માં આવી ગયું, 8 9 10માં. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. કેટલી મિનિટ? 1 ડિગ્રી એટલે 60 મિનિટ. તો આને આમ લખાય 89 ડિગ્રી 60 મિનિટ. 90 ડિગ્રી 00 મિનિટ લખો તો હાલે, 89 ડિગ્રી 60 મિનિટ. હવે આમાંથી તમારે બાદ કરવાનું 54 અને 28. એટલે રેડી. તો આ આવે 32 મિનિટ અને 9 માંથી 4 જાય એટલે 5, 8 માંથી 5 3. એટલે એને આ જે એંગલ બનાવ્યો છે ને થીટા વિથ AC કેન્દ્રગામી પ્રવેગ હારે. કોના હારે? કેન્દ્રગામી પ્રવેગ હારે. ઓકે ચાલો આટલું રાખીએ આજના લેક્ચરમાં. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું, સોલ્યુશન મોકલી દઈશ આજે. ઓકે ચલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.